સુખરામ બાપુ કહે, આ દેહરૂપી દેવળ એમાં હરી બેઠા હાથે કરી, બીજા બધા ગોતે બહાર હળી કાઢી, હિંમત ધરી, બહુ હિંમત રાખે બહાર ગોતવામાં બધી. સુખરામ બાપુને એની રચના છે ભજનની. આજે દેહરૂપી દેવળ છે, મંદિર આપણે કહીએ, એની અંદર આત્મા રૂપે પોતે બેહી ગયા છે. આપણે ગોતવા જઈએ બહાર, પ્રથમ ભૂમિકાઓ બધી છે, પ્રાથમિક ભૂમિકાઓ જે છે ને એ છે જ, પણ 70 વર્ષે 80 વર્ષે એના જો આપણે સમજણ વિનાના કે કોઈ આધ્યાત્મિક જ્ઞાન નહીં હોય તો ગોતતા શું તો એમાં મોટા મોટી ભૂલ થઈ જાય. મોટા મોટી ભૂલ કઈ કે જે અવસર મળ્યો છે અવસર એમને મળ્યો જાય પ્રભુ ભજન વિના હોય. એટલે પ્રથમ ભજન આપણે ગાયું જાડેજાનું, સતી તોરલ, જે અંત શરણમાં જાડેજા એમ કહે છે તોરલને કે અંતિમ વેળાએ મને ગાયત્રી સંભળાવજો જેથી કરીને મારી મુક્તિ હોય. એવી એમાં શું તાકાત છે, એમાં એવી શું સમજણ છે, અને એમાં એવું કયું તત્વ શું પાણેલું છે તે ઈ સમજાવજો, મને સંભળાવજો જેથી કરીને મારી મુક્તિ હોય. હોય કોને સંભળાવવું, આવા ઊંડા દુઃખ કોની આગળ ગાવું? જેસલજી તોરલ ને કહે છે કેટલા કેટલા એને કુકર્મ કર્યા છતાં એ પીર કહેવાય ગયા. કારણ એવી વ્યક્તિનો સંગ કરી લીધો એને જે સતને માર્ગે ગયા છે, સતને માર્ગે હાલ્યા છે, જે સત્યને સમજ્યા છે, જેને સત્યને પસાવ્યું છે. સત્ય પસાવવું ઘણું અઘરું છે. સત વસ્તુ જે છે ને સમજાય જાય છે, એમાં આપણે હાલી પણ છે, પણ એ ભાષણ કરવું ને ઘણું અઘરું છે. સત વસ્તુ એ કાયમિક માટે છે, 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ માટે નહીં. સત્ય જે છે ને જીવોનો જન્મો જન્મની માટે જે વસ્તુ છે, એ જન્મો જન્મ માટે. આ જન્મની વાત નહીં, આ જે જન્મ છે આપણે દેહ રૂપી દેવળમાં હરી બેઠા હાથે કરીને બેસી જાય છે. એમાં બીજો દેહ ધારણ થાય ને જ્યારે તો એ પાછા એ નહીં જશે, અને આપણે જઈશું પાછા. એક દેહની વાત નથી, આ જન્મો જન્મની વાત છે. તો હવે આ જન્મની અંદર પણ હરી બેઠા એને હાથે કરી આ દેહરૂપી દેવળની અંદર, તો એને પારખશું, એને સમજશું સત વસ્તુ શું છે, સત તત્વ શું છે. અને પાસન પણ જો કરવું હોય સત્ય તો 100% સત્યનો માર્ગ ઉપર હાલવું પડે. જે અશુદ્ધિઓ જે છે, જે મલિનતા જે છે, તમોગુણતા છે, એને ધીરે ધીરે આપણે નિકાલ કરવો પડે. તો જે આ પરમાત્મા બેઠા છે સમજાય. રામ વિના સુખ સપને નાય, ક્યો ભૂલે ગાફલ પ્રાણી, તેજ રામ વિના સુખ સપને નાય. જે આત્મા જે છે એમાંથી જે મન ઉદ્ભવેલું છે એ હળંગ છે, એને ધીરે ધીરે પાછું વાળવું પડશે. એને સમજવા માટે આત્માને, પરમાત્માને જે શુદ્ધતા આવી જશે એ આત્મા છે, એ જ પરમાત્મા છે, એ જ બ્રહ્મ છે. જેને જેને આપણે ઈષ્ટ માની એ બધું એની અંદર આવી જાય છે. એ સુખરામ બાપુનો પુરાવો છે. ઘરી બેઠા હાથે કરી આ દેહ રૂપી દેવળને આપણે આકાર બાંધી છે ને, એમાં દેહને આકાર બંધાય છે ને. આમાં ખોટ ખાપણ હોય તો
કેટલું કેટલું બધું આમ દેખાય, દ્રશ્ય પદાર્થ, દર્શન ને દ્રષ્ટા. દેહ રૂપી દેવળ આજે આકાર બંધાણો છે. આકાર કારે બંધાય? એક પથ્થર હોય, એમાં શિલ્પકાર જે દ્રષ્ટા છે આત્મા, એ આકાર લેવા મળે. પેલા એના ચિત્તની અંદર આકાર આવી જાય છે. ચિત્તમાંથી આકાર ધીરે ધીરે મનમાં, બુદ્ધિમાં એ આકાર પછી ઘડાવા મળે. એ જે મૂર્તિ હોય, રામ હોય, કૃષ્ણ હોય, કોઈ પણ ભગવાનની મૂર્તિ હોય, એને હથોડાના ઘા કેટલા વાગેલા છે? ઝીણે ઝીણા ટાંકણા મારી મારી આમ સ્વરૂપ, પેલું સૌંદર્યતા વાળું સ્વરૂપ બનાવે ને, એને સ્વરૂપ કહેવામાં આવે. સૌંદર્યતા જે છે એમાં રૂપ છે, સ્વરૂપ છે. એ આકાર લેવામાં, સૌંદર્યતા બનાવવામાં કેટલી મહેનત પડે છે મૂર્તિમાં, ત્યારે આપણને ગમે છે. તે આ વસ્તુમાં સજનતા લાવવા માટે, શુદ્ધતા લાવવા માટે કેટલા ઘાવ ખાવા પડે છે. આપણને કોઈ કઈ કહે તો ગમે નહીં, અસર કર્યું થાય. વિસંગતિ કઈ થાય તો ગમે નહીં, પોતે પોતાને પાછું દુઃખ જ લાગે. આકારની વાત છે ને, જે મૂર્તિ છે એને કેટલા ટાંકણા મારવા પડે, હથોડા મારવા પડે છે. તે એ મૂર્તિ બનીને દેવળમાં આપણે બેહારવી, પધરાવી, સ્થાપના કરીએ. પ્રાણ પ્રતિષ્ઠા, આમાં પ્રાણ આવે, આમાં પ્રાણ અત્યારે વહી ગયો હોય તો તેમ કેટલા દી રાખી મૂકો આ શરીરને? કોઈ પણ આ શરીરની વાત કરશો, રામ કૃષ્ણ મહાન મહાન અવતારો બધા આવ્યા, જયારે એમાંથી પ્રાણ, આ શરીરમાં પ્રાણ નીકળી ગયા, પછી એને આપણે રાખ્યા કોઈના શરીરને? કેટલા દી રાખી મૂકી આપણે? તિબેટમાં પ્રયાસ છે, 200 300 વર્ષથી શરીરને રાખી મૂક્યા છે. હજી પ્રયાસ છે, એવો સમય, એવી ખોજ થાય કે એના શરીરમાં પાસે પ્રાણ પૂરશું. ખોજ ચાલુ છે, હજી પૂરી નથી ગયા. 200 વર્ષ 300 વર્ષ તિબેટમાં. તો રામ કૃષ્ણ, રામદેવજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, બધા મહાપુરુષો અવતારો, જયારે આમાંથી આત્મા અને પ્રાણ રૂપે પ્રાણ પુરુષ વિદાય લે, રજા લે, પછી આપણે આ શરીરને રાખી નથી મૂકતા. તો પ્રાણ પ્રતિષ્ઠા સમજવા જેવી વાત આમ થોડીક એવી. આપણે ભવ્ય મંદિર બનાવી કોઈ પણ દેવનું, ઈષ્ટ દેવનું, 3 દિવસ હોય, 5 દિવસ હોય, 7 દિવસ હોય, 11 દિવસનો મોટો યજ્ઞ, મહાયજ્ઞ રાખી, વિષ્ણુ યાગ યજ્ઞ. એ બધા મંત્રો, વેદની ઋષાઓ, એ આહુતિ અપાય. હું કામ? પ્રાણ પૂરવા માટે. જે મૂર્તિ કૃષ્ણ હોય કે રામ હોય, જે જે ઈષ્ટની, એમાં આપણે પ્રાણ પૂરીએ ને, એ પ્રાણ પ્રતિષ્ઠા મહત્વ છે. તો એ સૌર પછી મંદિરમાં બેહારી દઈએ આપણે, કૃષ્ણ રામ ઈષ્ટ જેવી. તો આપણે દેખાણું, આંખીઓનો પલકારો ક્યારે ક્યારે બોલે છે, ક્યારે સાંભળે છે, આપણે ક્યારે આપણે દેખાણું. હરેક વ્યક્તિ આમાંથી મંદિરે, આપણા સનાતન પરંપરા, હિન્દુ સંસ્કૃતિ જે છે, બધા મંદિરે જતા છે, બધા માનતા છે. આપણને ક્યારે લાગ્યું એને આંખનો પલકારો કર્યો, આપણે ક્યારે બોલ્યા, પ્રાણ પૂર્યો ને એમાં. તો આમાં સુખરામ બાપુ કીધું ને, હરી બેઠા હાથે કરી દેહરૂપી દેવળમાં. તો આપણે મંદિરે 3 દિવસનો યજ્ઞ રાખ્યો, અંદર સ્વરૂપ બેહાર્યું, કૃષ્ણ હોય કે રામ હોય, રામદેવજી મહારાજ હોય. તો વાત કરીએ આપણે યાર, આમાં પ્રાણ બે, માત પિતાના બુંદ દ્વારા આમાં બાળક ઉત્પન્ન થાય, આપણે વાતચીત કરે છે. આપણે વાતચીત કરીને બધા આપણે વાતચીત કરીએ છીએ. તો આપણે અમે યજ્ઞ કર્યો, યજ્ઞ કરીને એમાં બેસ્યા દેવને, તો આપણે વાત કરવા જોઈએ ને. કેટલા કેટલા આપણે વાઘા શણગારી, કેટલા ભોગ ધરાવી થાળમાં. આમ નાનું બાળક અડી ગયું હોય તો પાછું બીજું બનાવી, એટલે આભડછેટું લાગતી હોય. તો આપણે વાત તપાસ કરતો નથી, કાનોડો છે, રામદેવજી મહારાજ છે, રામ છે, વાત તો કરતા નથી. કેટલા કેટલા આમ વાઘા 20 જોડ હોય, ઓલા ગરીબ માણસ એક જોડે નો હતી, એની હાટો કેટલી જોડો બનાવેલી હોય, વાઘાની આખા કબાટ ભર્યા હોય. પ્રાણની વાત છે, પ્રાણ પ્રતિષ્ઠા. આમાં પ્રાણ આવ્યો તો બોલી છે, પ્રાણ વહી જાય એટલે પછી આપણે આમ
બહુ જ ઉતાળ રાખી. નકર આપણે ઋષિ પરંપરાની અંદર તો 80-90 વર્ષના હોય ને એને 24 કલાકની અંદર બાળવાની ખાલી છૂટ છે, બાકી તો 48 કલાક સુધી બાળવાની મનાય છે. કારણ કે શસ્ત્ર દળની અંદર પ્રાણ વહી ઉતરતા વાર લાગે છે. હૃદયમાં સીધો શસ્ત્ર દળમાં પ્રાણ વહી જાય છે. ભયને હિસાબે હૃદય, કારણ કે ખુલ્યું ને કે રુદિયો રોવે મારો વાત કરી ને જડે જાય, એ રુદિયો ખુલેલો ન હોય એટલે સીધો ત્યાં વહી જાય. બહાર આવે છે અહીંયા આપણે હળગાઈ દીધા હોય અગ્નિ સંસ્કાર, ત્યાં દાટી દેવામાં આવે, કાં જળમાં પધરાવી દેવામાં આવે, જેની જે પરંપરા હાલતી હોય. તો વાત એમ છે, આપણે દેહરૂપી દેવળમાં હરી બેઠા હાથે કરી, હાથે આમાં કરીને આવીને બેહી ગયા છે, એનું આપણે પોતે પોતાનું જતન કરીશું તો કેટલો આનંદ આવે છે. જીવણ સાહેબે કીધું ને, પોતાના મંદિરિયાની પત નથી રાખતો ને પારકે મંદિરે પૂંજવા જાય, ઈરે મંદિરેથી પાસો વળે સીધો રે સોરાસીમાં જાય રે ગુરુજી મારા, આ ભૂલા નર બ્રહ્મમાં ભટકાણા, એ જીજેનો હંસલો રે ગંગાજીમાં નાય રે ગુરુજી મારા, ભૂલા નર બ્રહ્મમાં ભટકાણા. આ જે ભ્રમ છે, પોતાની અંદર એ પરમ તત્વ છે, જે આત્મા છે, મહાપુરુષો એ પોકારીને પોકારીને કહે છે, ઘટ ભીતર આપ ખેલત હૈ સभी तेरी माया और भी, घट भीतर खेलत है अनवर तेरा जुना संगी फिर मिलन को आया. અવારનવાર આપણે આવાજ કરીએ છીએ ને, એ જે ખોજ જે છે, એ જે સજાગતા જે છે, એ જે જાગૃતતા છે, એ પોતે પોતાને ખ્યાલ આવી જાય છે હું આ બધું ફરીવાર પાછો અવતાર લઈને આવ્યો છું. એવી સત્તા પોતે પોતાના આત્મા પાસે છે. આ મન, એ મન છે નક્કી કરેલું જ બધું હોય છે. અવતાર લેવાની વાત આવે ને, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. પ્રાણની સાથોસાથ મન પણ છે, બુદ્ધિ પણ છે, ચિત્ત પણ છે, અને અહંકાર પણ, એ સાથોસાથ જ છે બધાય. આ શરીર ગમે એટલી ફેર આપણે ફેરવું હોય છે, હજારો જન્મ લીધા છે, એ ચારે ચારેની સાથોસાથ જ હોય, એમાં એનો કોઈ ફેરફાર થતો નથી. જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા છે, એ પ્રાણને સમજી ધ્યાન કરીને, પ્રભુ ભજન કરીને, યોગા કરીને, રોજ 8 દી શિબિરમાં જઈ આવે પછી બંધ કરી દઈએ એમ ન હાલે. આ રોજની માટે છે, રોજ ભજન કરવું પડે. જો દેહ રૂપી દેવળમાં બેઠા હરી એને જો પૂજવા હોય, એને જો જોવા હોય, એને જો દર્શન કરવા, ઓલા પણ તો પડદો ખોલે તો દર્શન થાય. તો આપણા ઘરનું મંદિર, કાંઈ ખર્ચો નહીં, કાંઈ થાળ નો ધરાવવો પડે, કાંઈ પણ વિધિ વિધાન નો લાગુ પડે એને. લ્યો જયારે જાગી જાય બેસી જાય આમ આમ, બબે તૈક્યા નાખીને, કોણ ના પડે? સ્વતંત્રતા છે આપણા પાસે, પણ આપણે આમ બાપુએ કેવું કીધું ને, હળી કાઢે પણ હિંમત રાખે પાછા. હું ડુંગરો સડી જાઉં 999 પગથિયા હોય તોય હાથ દઈને પાછો લ્યો, હળી કાઢે, હિંમત ધરી પાછા. પોતાની અંદર બેસી ગયો છે આ પરમાત્મા પરમ તત્વ. એની જયારે ખોજ થાય, એની જયારે સમજ આવશે, એટલે બહુ આનંદ આવશે. જે તિરસ્કાર ભાવ છે, જે ધિકાર ભાવ છે, સંપ્રદાયની અંદર આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે, એ ધીરે ધીરે તૂટવા મળશે. સંપ્રદાયવાદી એટલે વાદી થઈ ગયા એટલે હું થાય? આ નિર્વાદ વસ્તુ છે, કોઈ પણ વાદ નહીં. ગમે એમાં તમે પરમાત્માને માનતા હો, પણ વાદ પણ નહીં. સંવાદ થાય, સત્સંગનો, ભાવનો, પ્રેમનો. વિવાદ નથી થતો. કોઈ પણ તમે ગમે ના જાઓ, ગમે મહાપુરુષ પાસે જાઓ, કોઈ સંન્યાસી પાસે જાઓ, કોઈ સાધુ પાસે જાઓ, વાદ વિવાદ તમારો તોડી નાખી ના જવાય.
જ્યાં વાદ વિવાદ વધતો હોય ત્યાં ધીરે ધીરે બંધ થઈ ગયો વાદ વિવાદ. આ પંથા પંથીની વાત નથી, આ પોતે પોતાને સમજવાની, પોતે પોતાના આત્માનું દર્શન કરવાની વાત છે. મહાપુરુષો એ પોકાર કરે છે. મહાપુરુષો જે છે એ અવતાર કાર્ય લઈ લઈને આવા જે કર્મકાંડો મૂકવો હોય છે એને તોડી નાખે છે. પ્રેમ ઉત્પન્ન કરાવે, ભક્તિ ઉત્પન્ન કરાવે, આપણામાં જાગૃત કરાવે એ જે મહાપુરુષો છે. પ્રાણ પ્રતિષ્ઠા, જે પ્રાણ આપણા પ્રાણ પુરુષ રૂપે આપણામાં આવી ગયા છે એને સમજવાનો પ્રયાસ કરીએ આપણે. અને એ પણ 20 વર્ષથી થઈ જાય ને 45-50 વર્ષ પછી સમજી લેવા પડે. પછી બધું સમેટવું પડે ધીરે ધીરે બધું, પણ તો સમેટાય ભેગું ન થઈ રહે છે. એટલે સલાખો 4-5 ફૂટનો હોય ને પછી એમાં 4-5 ભારામાં ભરી દીધી, એમ ભરાય થોડા જાય, ગાંઠું ન પડે. પછી રામ બિન સુખ સપને નહીં. જે રામને સમજવા જે છે, રામને ભજવા છે, એ પોતે પોતાની અંદર બેસી જશે. રોજ ધ્યાન કરી, રોજ ભજન કરી, મંદિરે જાય. મંદિરે જવાનું ના નથી પાછી આપણે, આપણું કોઈ ખંડનનું કોઈ કામ નથી આપણું. કૃષ્ણ મંદિર, કૃષ્ણને માનતા હોય, કૃષ્ણ પાસે જાય, રામની પાસે જાય. પણ એને પૂછવાનું, તું મારે હક દીતો વાત કરેલા 50 વર્ષથી હું પગથિયા ઘઉં અહીંયા આગળ બાપુ વાત ન કરેલા, તમે ન્યા તો નહોતા કારે ફાળ્યા, એ ગામમાં તો મંદિર આવ્યા થઈ. અભિરામ બાપુ વાત ન કરી. આપણા ગામમાં દેવ બેઠા હોય, કૃષ્ણ બેઠા હોય, રામ બેઠા હોય, રામદેવજી મહારાજ બેઠા હોય, પછી આપણે તીર્થોધામમાં જઈએ એમ વાત કરીએ ને, ન્યાત કારે દેખાણા નહીં, મંદિરે કારે. એટલે આની અંદર જે બેહી ગયેલા છે દેવ, પરમ દેવ છે, અને ઈ બધા કરતા નજીક છે, બધા કરતા હાવ આપણે કરતા ઓરા. એમ પડદાની વાત કરીને પડદો કાંઈ નહીં છોડો, અંતર પડદા ઉઘડે ને હામાં બ્રહ્મ ભળાય, સુખરામના સ્વામીને જય મળો તો મારો જીવ તદ્રુપ થાય. પડદા તૂટી જાય બધા. હાવ એટલે હાવ આમ દેશી ભાષામાં આ મહાપુરુષો કહી દે, અંતર પડદા ઉઘડે ને હામાં બ્રહ્મ. બ્રહ્મ સ્વરૂપ બધા બ્રહ્મ સ્વરૂપ છે ને એનું દર્શન થઈ જાય. આત્મા સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે, વૈષ્ણવ સ્વરૂપે. પણ જ્યાં સુધી આપણે વાદ વિવાદ ની અંદર છે ત્યાં સુધી આ સમજાય નહીં. ઓલો સંપ્રદાય મોટો, ઓલો સંપ્રદાય મોટો. આ જે વસ્તુ છે જે એ નિર્વાદપણે છે. આત્માને સમજવામાં ક્યાં વાદ છે? કોઈ સંપ્રદાયવાદ જ નથી. મનને સમજવામાં સંપ્રદાયવાદ ક્યાં છે? મનને ક્યાં નામ લખેલું હોય કે આ રામ સંપ્રદાય વાળા છે, આ કૃષ્ણ સંપ્રદાય વાળા છે, આમાં ક્યાં લખેલું છે? ક્યાંય આપણે શરીર ઉપર ક્યાંય તિલક છે, ઓળખીએ. તિલક એ શાંત છે સમજવા માટેની. બધાને માનવ માત્રને સમજવાનો પ્રયાસ કરવો પડશે, બધાને. અને બધાનો હક છે. નારી પુરુષ સરાસર પરમ ગતિ કે અધિકારી બધા અધિકાર વાળા છે ભગવાનનું ભજન કરવા માટે. કોઈનો અધિકાર છે એમ નથી, એમ નહીં, બધાનો અધિકાર છે.